નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છો રાજ્ય સરકારના 9.44 લાખ સરકારી કર્મચારીઓ માટે ઉચ્ચતર પગાર ધોરણ જે છે તેની લઈ અને સરકાર દ્વારા એક અતિ મહત્વનો પરિપત્ર ગતરોજ સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તો જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને ધોરણે રાજ્ય સરકારના 9.44 લાખ કર્મચારીઓને જે 10મા વર્ષે, 20મા વર્ષે અને 30મા વર્ષે અને શિક્ષકોને જે 9મા વર્ષે, 20મા વર્ષે અને 31મા વર્ષે જે મિત્રો ઇજાફો મળવાપાત્ર છે, ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર છે, એક ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર છે, તેમાં લઈ અને સરકાર દ્વારા શું અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને મિત્રો તમને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગતરોજ નાણાં વિભાગ દ્વારા જે છે અતિ મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્યના 9.44 લાખ જેટલા સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે જાહેર કરવામાં આવે છે. મિત્રો વાત કરીએ તો વહીવટી કર્મચારીઓને 10મા, 20મા અને 30મા વર્ષે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત જે છે તે મોકલવા બાબતનો આ વહીવટ વિભાગનો મહત્વનો પત્ર છે, જેના સંદર્ભમાં નાણાં વિભાગનો 19 ઓક્ટોબર 2022નો ઠરાવ ક્રમાંક લેવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પર્વતે જણાવવાનું કે કમિશનર શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને તેના વહીવટી નિયંત્રણ હેઠળની સંલગ્ન કચેરીઓમાં વહીવટી કર્મચારીઓના નાણાં વિભાગના સંદર્ભ દર્શિત ધરાવતી સરકારી કર્મચારીઓ માટે 10મા, 20મા અને 30મા વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના લાગુ કરેલ છે. તે મુજબના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાના થાય છે. ઉક્ત ઠરાવની જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા વહીવટી કર્મચારીઓની દરખાસ્તો નિયત સમય મર્યાદામાં રજૂ કરવાની થાય છે. આપની કચેરી અને આપના હસ્તકની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા વહીવટી કર્મચારીઓને નાણાં વિભાગના 10 ઓક્ટોબર 2022ના ઠરાવ મુજબ સળંગ એક જ વર્ષ સંવર્ગમાં અને પગાર ધોરણમાં 10મા, 20મા અને 30મા વર્ષે પૂર્ણ થતાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થતા હોય તેવા કર્મચારીઓની દરખાસ્તો પૂરતી ચકાસણી કરીને આ સાથે સામેલ નિયત પત્રકમાં કર્મચારીઓની માહિતી લાગુ પડતા તમામ આધારો સહિત નીચેની સૂચનાઓ ધ્યાને લઈ તારીખ 31/8/2024 સુધીમાં શ્રેયાન અધિક્ષક મહેકમ શાખાના કચેરીના નામ જોગ બિનચૂક મોકલી આપવાની રહેશે. સૂચનાઓમાં છે ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની કાર્યવાહી કરવામાં વહીવટી સરળતા રહે, એક સૂત્રતા જળવાય તે હેતુથી આપની કક્ષાએ કેમ્પમાં ધોરણે આપની નિયંત્રણ હેઠળની કચેરીઓના વહીવટી કર્મચારીઓની આપની કક્ષાએથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની દરખાસ્તો મેળવી તેમની પૂરતી ચકાસણી કરાવી દસ્તાવેજોની ફાઇલ પાકા પુરાની ફાઇલમાં ચેકલિસ્ટ મુજબ જ પેજ નંબર સહિત ફ્લેગ લગાવી ક્ષતિરહિતની હોય તેની ચકાસણી કરી ઉચ્ચતર પગાર ધોરણ મેળવવાપાત્ર છે કે કેમ તે અંગેના સ્પષ્ટ અભિપ્રાય સાથે અત્રે મોકલી આપવાની રહેશે. બીજી સૂચના છે દરખાસ્ત કર્મચારી વગર અલગ ફાઇલમાં તૈયાર કરવાની રહેશે. ફાઇલ ઉપર કર્મચારીનું નામ, હોદ્દો, શ્રેયાન ક્રમાંક, CR કોડ નંબર, ક્યુ, ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર છે, મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણની તારીખની માહિતી અચૂક દર્શાવવાની રહેશે. ત્રીજી છે મિત્રો ચેકલિસ્ટમાં દર્શાવેલ તમામ પ્રમાણપત્ર સાથેના બિડાણમાં દર્શાવેલ ફોર્મેટ પ્રમાણે રજૂ કરવાના રહેશે. ચોથું છે મિત્રો ખાતાકીય ફોજદારી તપાસ કોર્ટ કેસના પ્રમાણપત્રમાં બિડાણ 12માં ખાતાના વડાના પ્રતિ હસ્તાક્ષર કરી રજૂ કરવાના રહેશે. તાબાની સંસ્થાઓમાંથી તમામ દસ્તાવેજો આવી ગયા બાદ તમામ દરખાસ્તો એકત્રીકરણ કરી સંકલિત માહિતી પત્રક 1માં મુજબની યાદી સાથે અત્રે રજૂ કરવાની રહેશે. અને હવે આપની અને આપના તાબા હેઠળની કર્મચારીઓના જે રીતે ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત રજૂ કરવાની બાકી નથી તે મુજબનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. આપની તાબાની સંસ્થાની કચેરીઓની કર્મચારીઓની દરખાસ્ત સીધી આ કચેરી ખાતે રજૂ થશે અને હવે ધ્યાને લેવામાં આવશે નહીં તે અંગેની આપની તાબાની સંસ્થાને જાણ કરશો. ચેકલિસ્ટમાં માગ્યા મુજબની વિગતો દરખાસ્તની સાથે રજૂ કરવામાં આવશે નહીં તો અધૂરી અને આનુષંગિક આધારો વિનાની દરખાસ્તો ધ્યાને લેવામાં નહીં આવે. આ અગાઉ ઉચ્ચતર પગાર ધોરણની અત્રેની કચેરી ખાતે રજૂ થયેલ દરખાસ્તો દફતરે કરવામાં આવેલ જે ધ્યાને લઈને કર્મચારી નવી દરખાસ્ત કરીને પુનઃ અરજી કરવાની રહેશે. મિત્રો આવો મિત્રો નાયબ શિક્ષણ સચિવ નિયામક શ્રી KF વસાવા સાહેબનો જે છે તે અતિ મહત્વનો પરિપત્ર ગતરોજ સરકારી કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવ્યો છે. આમ સરકારી કર્મચારીઓને જે તે ઉચ્ચતર પગાર ધોરણ જે છે તે 10મા, 20મા અને 30મા ધોરણે મળવાપાત્ર થાય છે. શિક્ષકોના કિસ્સામાં મિત્રો જે છે તે 9મા, 20મા અને 31મા વર્ષે 3 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે. જય હિન્દ, અસ્તુ.